હેલો, હા જીજો કેવું જા શું કે છે મહેશિયા? કેવું પાછી ઉત્તરાયણમાં આવવાના ને? શું કરશું પણ પછી ઉત્તરાયણમાં એ જ પાછો પવન, એ જ પતંગ, સાંજે ફટાકડા, ઊંધિયું ખાઓ. ભાઈ એ તો જીજુ એવું જ હોય ને હવે. હા, એ વાતે બરાબર. મેં તો મસ્ત તૈયારીઓ ચાલુ કરી દીધી છે. એવું પતંગ ઉપર શાયરીઓ લખું છું તું એ જ કર. અને આમ મસ્ત ડીજે બીજા પેલું એકચ્યુઅલી છે ને સોંગ નું આખું પ્લેલિસ્ટ તૈયાર કરું છું, વગાડીશું મસ્ત. એવું કર્યા કરજે. પણ જીજુ એક વાત કહું, હા, આ 2026 આવી હવે મારો મેળ પાડી દો યાર. પણ ચાલે છે, પ્રયત્ન નહીં થતો તો શું કરું યાર? કેમ કે હવે તો છે મેં નક્કી કર્યું છે, હું મારા પ્રેમ અને મારી નોકરીનું સમાધાન એક જ છે, શું લા? પ્રેમિક આશ્રમ. હું પ્રેમિક આશ્રમ એટલે જેમ વૃદ્ધાશ્રમ હોય, અનાથ આશ્રમ હોય ને, એમ પ્રેમિક આશ્રમ. એ હું લા? એવું પ્રેમિક આશ્રમ મેં બનાવીશ. એટલે એમાં શું હોય? જેટલી દુખિયારી પ્રેમિકાઓ હોય ને એ ત્યાં રોકાશે. આ પછી મેં એમની સેવા કરીશ. એવો આશ્રમ બનાવીશ? આવો જીજુ, નવો આઈડિયા છે. પછી તો મને પણ નોકરી રાખી લેજે તારે. જીવન એન્ડ અપ કરવા માટે સારું સ્ટાર્ટઅપ છે. બળદિયા, વાહ, તારું શું કરું લા મારે? પણ તો શું યાદ જીજુ યાર. તું છે ને ગાંધીજીના માર્ગ પર ચાલ. મેં ચાલુ મન વાંધો નહીં, પણ પછી આજુબાજુ ચાલવા અને ટેકો લેવા માટે 2 સ્ત્રીઓ શોધી આપ્યો. આ વિફર્યો લાગે એટલે. તું ભાઈ કિન્ના બાદ પતંગ ને અને સોંગ ના પ્લેલિસ્ટ બનાવી છોડ તું. પતંગ ઉપર શાયરી લખી છે જીજુ. હું લખી કાઢ્યું? આપણા પ્રેમનો ઇતિહાસ ગવા છે, હું વેફરનું પડીકું તું અંદરની હવા છે. વાહ, તું ઉત્તરાયણમાં હવા બંધ કરાવી દઈશ. ના ના, સ્પીકર લાયો? आओ ચાલ સરસ. किरिस का गाना सुनेगा क्या? હે, किरिस का गाना सुनेगा? હું કે જા? બહુ વાયરલ છે. तुम मचा ले. મુજે બચા લે. મુકના મોક કલાગટ્ટા. હટ.